આપો તો ખરી. ભાઈ ઉબકો બુબકો ન કરતો ન કે મારું ઘર ફરી મૂકી દે બાબા હાલ હમો. ભલે ગોળભાઈ. જો અમારા ભથેણું કાઢવું હોય એટલે વરગણ ન થાય હો. બાવો રોટલા ગોતે મારે ફાફા હે બાવો ગોતે એ સલાહ અહીંયા કાંઈ હેત નહીં. આ જંગલની ઝાડીમાં હોય રોટલા. અરે ગોળભાઈ હા આજે પેટ ભરી મને જમાડ્યો બધું ગોળભાઈ. આજે દૂધ પીવાની બહુ ઈચ્છા થઈ છે. જો તમારા બકરા દૂધતા હોય તો દૂધ પાવ ને ભાઈ. મગજમારી કરવા આવ્યું હોય ને રાત રાતે બાવું 100 મહિના થયા મેં દૂધ જ નથી દેખ્યું અમારા પાકડામાં. શા માટે જૂઠું બોલો છો ગોળભાઈ? આ તો ખરું માન છે જ નહીં. ઢોકલો વેતો કરવો પડશે. આ મગજ વયો ગયો હવે. અરે ગોળભાઈ હા સામે પેલા ટેકરા ઉપર સફેદ બકરી દેખાય હા એમનો જઈ જમણો હાથ દોજો ગોળભાઈ. જરૂર દૂધ નીકળશે ગોળભાઈ. એવું હે ઘણા બાઉ હાસું મુઈ કા લાય અખતરો કરું હાલો જોય. હલો તું હાસો ગયો. અરે ગોળભાઈ ઓલો સામે જે બકરી દેખાય છે જેના 2 દાંત બાંધ્યા છે એને જઈ જમણો હાથ દોજો ગોળભાઈ. જરૂર દૂધ નીકળશે ગોળભાઈ. એવું હે બાવન ભરોસો રાખીને જાઓ હાલો. હે દૂધળ લાડો અને આયલા યરજી ભાટી દૂધળ લાડો અને હાયલા રે. દૂધળ લાડો અને આયલા યરજી ભાટી દૂધળ લાડો અને હાયલા રે. લાંબી લાંબી છે રે ડોવે અજી ભાટી લાંબી લાંબી છે રે ડોવે રે. લાંબી લાંબી છે રે ડોવે અજી ભાટી લાંબી લાંબી છે રે ડોવે રે. તું તળ લાડો એ પાછા વૈલા અજી ભાટી તું તળ લાડો એ પાછા વૈલા રે. બાબુ ચમત્કારી કાકા ફોફાણા મારતું દિન્યું ભરાઈ ગયું ફીણ બીણ બધું માથે આવ્યું. માલિકો એલસી પડી હતી ધીરુભાઈ કાઢી લ્યો તો લીંડી લીંડી હે લીંડી જુઓ કાયદેસર તમને એમાં કાયમ બાવાજી ઘટે જ ના લીંડી લીંડી આપણું પાકડું કેમ પડે. આમાં હું અરે નાખી ગોળભાઈ દૂધ નીકળું ગોળભાઈ. દૂધ તો નીકળું જ ને. અરે હા ગોળભાઈ બાવો બધું દૂધ પી જાય લીંડી નીકળી એટલે મને દીએ. હટ અરે ગોળભાઈ થોડુંક તમે પણ પીઓ. બાવા લીંડી નો હુગારવો મુવો બીજું કાંઈ નથી. આપણને ખાતરી થઈ ગઈ. પડખા વગેરે તો દેખી ગયો બાવા લીંડી. બાવા દૂધ પીવાથી કાંઈ થાય તો જવાબદારી કેની. અરે ગોળભાઈ રામનું નામ લઈ અને પી જાઓ ગોળભાઈ. ભાઈ રામનું નામ તો અમે કેટલા વર્ષે લઈ અને તોય ભંગો રે. એથી કરતા તું મને કઈક અમે એમ કે કાંઈ નહીં થાય એમ ચાલ બાવા. હા ગોળભાઈ કાંઈ નહીં થાય ગોળભાઈ. દૂધ જરૂર પી જાઓ ગોળભાઈ. અને થાય તો વાહે બધું હાથ બી લઈ ગયું બાવા. કાંઈ વાંધો નહીં ગોળભાઈ. જય રામાભી જય દ્વારકાધીશ. અરે ગોળભાઈ અરે બાબા થોડોક પીઓ આ તો દૂધ મીઠું લાગ્યું. થોડોક થોડોક બાબા આ મલાઈ વાળું છે હવે તું ઠોય. થોડોક થોડોક. મને ફૂગ નથી લાગી તને લાગી બાવા લે હટ સારો બાવા. અરે ગોળભાઈ આજે મીઠા દૂધલા પાયા પરંતુ ગોળભાઈ આજે પાણીની તરસ પણ બહુ લાગી છે. જો તમારી ડબડીને પાણી હોય તો પાણી તો પાવો ને ગોળભાઈ. અરે બાવા હવે તારે કેટલી કસોટી કરવી છે ઈ મને કેને બાવા તું.
અરે ગોળભાઈ પાણી તો સાથે હોય ને ગોળભાઈ. અરે બાબા આમ જો સામે બગલા હે ને કોરા તળાવમાં ઉડે છે, કઈ છે નહીં. મારા ટાટા પણ બે ગયા અહીંયા ઘૂસીને જ મરી ગયેલા પીડ્યા છે. કાદોડો છે. અરે ગોળભાઈ સામે પેલું તળાવ દેખાય તેમાં જઈ ભીડું ગાળજો, મારો રામ કરશે તો અવશ્ય પાણી નીકળશે ગોળભાઈ. તારા ભરોસે. હા ગોળભાઈ. હવે આપણે આને નક્કી કરવાનું છે. આ કોઈ રૂખડીઓ બાવો નથી. હવે આપણે સમજવામાં ફેર છે. પાણી પાછું અને પછી બધું પૂછશું. આવી જાવ બાવાજી આ બાજુ. હમણાં હું અહીંયા ખાડો કરું અને પાણી નીકળે એટલે ફાઇનલ હોય બાપ. હે પાણી લા ભરવાને હાયલા યરજી પાટી, પાણી લા ભરવાને હાયલા રે. પાણી લા ભરવાને હાયલા યરજી પાટી, પાણી લા ભરવાને હાયલા રે. હે રે તુડી માં વીડલો ગારે યરજી પાટી, રે તુડી માં વીડલો રે ગારે રે. રે તુડી માં વીડલો ગારે યરજી પાટી, રે તુડી માં વીડલો રે ગારે રે. ખોબલે ને ધોબલે ભરે અરજી પાટી, ખોબલે ને ધોબલે ભરે રે. પાણી લા ભરી પાછો વહેલો અરજી પાટી, પાણી લા ભરી પાછો વહેલો રે. લ્યો આ પાણી. પાણી નીકળું ગોળભાઈ. હા બાબાજી આમાં લીંડી નથી ગોળભાઈ. તમે કીધું તો જેતુડીમાં વિલ્લો કરજો. વિલ્લાના પાણી તો સદાના માટે આશા જ હોય જો. બાબાજી લ્યો ગોળભાઈ થોડું તમે પણ પીઓ. આમાં કાઈ નહીં થાય ને દૂધમાં કાઈ નહીં નથી ગોળભાઈ. બાબા. પાણી બહુ મીઠું હો ભાઈ. ઠપકારો ડાયાબિટીસ વહી જાય. ઠપકારો. અરે ગોળભાઈ મીઠા દૂધડા પાયો, પાણી પણ પાયું, પરંતુ ગોળભાઈ આજે તમારું નામ પૂછતા તો ભૂલી ગયો. તમારું નામ શું છે ગોળભાઈ? ખાઈ લીધું, પી લીધું, કષ્ટી કરી લીધી અને હવે નામ પૂછવાનું. હા ગોળભાઈ. નામનો પ્રશ્ન પહેલા હોય બાવાજી. અરે ગોળભાઈ આજે મારી મનોકામના અવશ્ય પૂર્ણ કરી છે, માટે તમારું નામ પૂછું ગોળભાઈ. મારું નામ અરજી ભાટી હે બાવાજી. વાહ ભાટી, આજ તો તમે મને દૂધ પાઈ ધન્ય બનાવ્યો છે ભાટી. પરંતુ હે ભાટી આજે પગે ચાલી હું દ્વારકા સુધી જાઉં છું, તો ચાલો ગોળભાઈ હે ભાટી સાથે મળી દ્વારકાવાળાના દર્શન કરીએ ભાટી. અરે બાવાજી અમારા આ થાન વિસ્તારના આજુબાજુના ચાલ પગારા જાય છે, હાલતા જાય, ટેમ્પિયું લઈ જાય, બેટા ડોસ્યું લઈને જાય, પણ અમારા ભાગ નથી દ્વારકા વાળાને મળવાના. અરે વરજી ભાટી ધન્ય છે તમારી ભક્તિને ભાટી, ધન્ય છે. અરે ભાટી તમારે દ્વારકા જવાની જરૂર નથી ભાટી. આ સમક્ષ ઉભો એ જ દ્વારકા વાળો છે ભાટી. આજે દર્શન કરી તમારી 71 પેઢીને તારવી લ્યો ભાટી, 71 પેઢીને તારવી લ્યો ભાટી. હે આજે યાતો લોગુનો રે પ્રભુ મારો માફા રે કરો ને. હે પાછી નો રે કરીએ આવી ભૂલ. આતો લોગુનો રે પ્રભુ મારો માફા રે કરો ને. અરે ભાટી ગુનો તો તમારો શું હોય, વાક તો તમારો શું હોય ભાટી, પરંતુ હે ભાટી આજે તમારી સમક્ષ 3 લોક 14 ભુવનનો નાથ કાળિયો ઠાકોર ઉભો છે. હે ભાટી તમારા મનની અંદર જે પણ ઈચ્છા હોય તે કઈ સાંભળો ભાટી. આજે તમારી સમગ્ર ઈચ્છા અવશ્ય પૂર્ણ કરીશ ભાટી. અરે ભગવાન તમે ક્યાં જવાના છો
અને કઈ જગ્યાએ રોકાવાના છો એ મને નિશાની આપો. હા ભાટી, આજે મારી સોનાની દ્વારકા છોડી મૃત્યુ લોકની અંદર રાજા અજમલની ઘરે અવતાર ધારણ કરવાનો છું ભાટી. જો રાજા અજમલની ઘરે જો અવતાર ધાર કરવાના હોય તો આરજી પાઠી તમારી પાસે બે વસ્તુ માંગશે, અવશ્ય આપી દેશો? જરૂરથી ભાટી. જો રાજા અજમલની ઘરે અવતાર ધારણ કરો તો પેલી આરતી આ આરજી પાઠી માગે જરૂરથી આપશો? અરે ભાટી, આજે કાળિયો ઠાકોર તમને વચન આપે છે કે આજ મારી જન્મની પહેલી આરતી અને આજ મારી સમાધિની છેલ્લી આરતી તમારા હાથે જ ઉતરશે ભાટી, તમારા હાથે જ ઉતરશે. હરે પ્રભુ, એ તો વાત સત્ય છે. તો મારી એક ઝૂંપડી તમારે હજી પાવન કરવાની છે. અરે ભાટી, ક્યારે આવશો બોલો? અરે ભાટી, અત્યારે મારે અવતાર લેવાનો સમય થઈ ગયો છે ભાટી, પરંતુ ભાટી તમારી ઈચ્છા અવશ્ય પૂર્ણ કરીશ ભાટી, અવશ્ય પૂર્ણ કરીશ. એ તો બરાબર છે. રાજાનું રજવાડું, અમારા તૂટેલ ફાટેલ લુગડા, મહારાજા અમને ઓળખે નહીં. જો પ્રભુ આ અરજી પાઠી માટે તમે જો પ્રસન્ન થયા હોય તો અજમલ રાજાને જે નિશાની આપી છે, પુત્રને વરદાન આપ્યા, ત્યારે હું આપ્યું એ આ અરજી પાઠીને આપો તો જ હું માનું કે મને વનવગડાની અંદર ભગવાન ભેટા. હા ભાટી, એ નિશાની તમને અવશ્ય આપું છું ભાટી. જય મહારાજને કહેજો કે આજ પ્રભુ મને વનવગડે મેકાતા એમને જે હૈયા કેરો હાર આપ્યો છે એ જ હાર તમને આપું છું ભાટી. અને જય રાજા અજમલને કહેજો કે તમારા મહેલની અંદર કંકુના 5 પગલા પડે, ચૂલેથી દૂધના ઢેગડા ઉતરે તો જ માનજો કે આજ વનવગડે ભાટી મને મળ્યા તો બહુ. વાહ પ્રભુ વાહ. ચાલો તમે જાઓ, હું હમણાં જ તમારી પાછળ આવું છું. હા ભાટી, આપણું કામ થઈ ગયું ભાઈ. હવે હોર વાડીએ નહીં જવું પડે. 2 દિન ન જાવ તો ત્રીજે દી બાળી કહે કેમ વાડીએ ન જતા, તોય જવું પડશે. જાવું તો પડશે, જમા નહીં ચાલે. ધોયા જય પાટડી યારે બકરા રે હવે માર છોડી રે દેવાના. લેવા મારે રામા પીરના નામ, લેવા મારે હિંદવા પીરના નામ. પાટડિયા બકરા રે હવે માર છોડી રે દેવાય. સેવામાં વિદ્યા નવ નવ માસ, સેવામાં વિદ્યા નવ નવ માસ. આજ વાંજિયા મેણા રે વાલો મારો ભાગ છે રે. રાજમાં કોણ હાજર? પ્રધાનજી. પ્રધાનજી, મહારાજાને કહો કે અરજી પાઠી મળવા માંગે છે. અરે મહારાજા, હરજી ભાટે મળવા માંગે છે. અરે મહારાજા, હરજી ભાટી મળવા માંગે છે. અરે પ્રધાનજી, હે મહારાજા, અરજી ભાટીને કહો રાજી ખુશીથી અંદર આવે. આવકાર્યો. અરે મહારાજા, અરજી પાઠીના તમારા ચરણોમાં પ્રણામ. અરે હરજી ભાટી, જય માતાજી. હરજી ભાટી, જય દ્વારકાધીશ મહારાજા. જય દ્વારકાધીશ. હરજી ભાટી, હવે દબાઈ જવા દો એ રાજા. અરે હરજી ભાટી, તારો નેહળો છોડી અત્યારે તારે અહીંયા આવવાનું શું કારણ છે હરજી ભાટી? સાંભળો મહારાજા, વનવંગલાની અંદર હું મારા પાછડિયા સારતો હતો, મને અહીંયા ભગવાનનો ભેટો થયો. અરે હરજી ભાટી, તું ઠાઈકો પાઈકો હોઈશ, મને ઘોર ખબર. ઘોર નિંદરની અંદર સૂતો હોઈશ અને તને ભાસ થયો છે હરજી ભાટી. એમ ના. ભગવાનનો ભેટો એમ ન થાય હરજી. ગયું ભાઈ, આ તો મેં પ્રભુ આગળ 2 નિશાની લીધી છે એટલે મારા માટે વાંધો નથી. રાજાનું રજવાડું મારા બાપ માને નહીં.